ટૂંકી પ્રાર્થના કરીએ. અતિ પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારા પવિત્ર શાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે તમે અમારી આંખો ખોલી નાખો. હે યહોવા બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. હે યહોવા બોલો, કેમ કે તમારી સેવિકા સાંભળે છે. હે પ્રભુ, અમને સાંભળવાને માટે રૂડા કાન આપો, રૂડું હૃદય આપો, રૂડું મન આપો. તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમેન. આજથી લગભગ 2000 વર્ષો પહેલાં બહુ એક અતિ અગત્યનો પ્રસંગ ઇઝરાયલમાં બન્યો. અને ઇઝરાયલના જે યરુશાલેમ કહેવાય, એ યરુશાલેમ એ ફક્ત ઇઝરાયલને માટે નહીં, પણ સમગ્ર વિશ્વને માટે ધબકતું હૃદય છે. આજની તારીખમાં પણ ખરું. આ જે યરુશાલેમ છે તે સમગ્ર વિશ્વની અંદર ધબકતું હૃદય છે. અને એવું કહેવામાં આવે છે કે સમગ્ર વિશ્વનો જે નકશો છે ને, એમાં બરોબર સેન્ટરમાં યરુશાલેમ છે. અને ભારતનો જે નકશો છે, અને ભારતની અંદર સૌથી કેન્દ્ર સ્થાને નાગપુર આવે છે. કયું આવે છે? નાગપુર આવે છે. પણ વિશ્વના નકશાની અંદર યરુશાલેમ આવે છે. અને ઇઝરાયલ પણ ખરું. આ અઠવાડિયા દરમિયાન મારે તમને ઇઝરાયલ લઈ જવા છો કે એનું કારણ કે 2004માં હું ઇઝરાયલ ગયેલો. એટલે ઇઝરાયલમાં શું બન્યું અને ઇઝરાયલના કયા પ્રસંગો હતા, યરુશાલેમમાં, બેથાનીમાં, બેથફાગેમાં અને જૈતુન પહાડ ઉપર અને કાલ્વરીની ટેકરી ઉપર શું બન્યું, એ બધા પ્રસંગો 2004ની અંદર મેં એના ભૌગોલિક જે સ્થળો છે એની મુલાકાત કરી. કે અને એટલા માટે અઠવાડિયા દરમિયાન તમને એ રીતે લઈ જઈશ. પણ આજે સવારમાં હું તમને માર્કની જે સુવાર્તા છે એની અંદર 11મો અધ્યાય અને 1 થી 10 કલમોમાં લઈ જવા માગું છું. અને બાઇબલ છે ને બધાની પાસે? હા, ખોલો. માર્કની સુવાર્તા 11મો અધ્યાય અને 1 થી 10 કલમો. તમારામાંથી કોઈ ઊભા થઈને વાંચી શકશે જોરથી? કોણ વાંચશે? ચલો વાંચો, અને જોરથી વાંચો. આ બાજુ ફરી જાઓ. હા. અને તેઓ યરુશલેમની નજીક જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના 2 ને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેશો કે તરત એક ગધેડાનો વસેરો, જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે. તેને સડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખોફ છે, અને તરત જ એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વસેરો તેઓને મળ્યો, અને તેઓ તેને સડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાયે તેઓને પૂછ્યું કે વસેરાને તમે શું કરવા સડો છો? અને જેમ ઈસુએ તેમને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેમને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વસેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા, અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. 11મી કલમ વાંચી લો. અને ઈસુ યરુશલેમ જઈને મંદિરમાં ગયો, અને તે તરફ બધું જઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળી
ત્યાં સુધી. થેન્ક યુ. આટલું યાદ રાખજો. માર્ક 11:1-11. 5 આવડે છે? 5 એકડા આવે છે ને? માર્ક 11:1-11. આટલું યાદ રાખવાનું. આજની તારીખનો જે પ્રસંગ છે તે માર્ક 11:1-11 આવે છે. અને આ જે પ્રસંગ છે એને સમસ્ત વિશ્વના જે લોકો છે, પ્રભુના લોકો છે, એની ઉજવણી કરે છે. હો કે ખજૂરીનો રવિવાર તરીકે એને ઉજવવામાં આવે છે. અંગ્રેજીમાં પામ સન્ડે. ખજૂરી માટે અંગ્રેજીમાં શબ્દ છે તે પામ, અને આ ખજૂરીનો રવિવાર તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આજથી 2000 વર્ષો પહેલાં બેથલેમની એક નમ્ર ગભાણે જન્મ્યા, શબ્દ સ્વદેહ થયો અને તે આપણી મધ્ય આવ્યા. અને જેટલા લોકોએ એ પ્રભુનો સ્વીકાર કર્યો તેટલા લોકોને તેમણે ઈશ્વરના સંતાનો થવાનો અધિકાર આપ્યો. જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તે નવું જીવન આપે છે. અને એ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, શબ્દ સદેહ થઈને આવ્યા, મનુષ્ય તરીકે આવ્યા. અને એ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી ઉપર ભલાઈના કામો કર્યા, સામાજિક સેવા કાર્યો કર્યા, આત્મિક રીતે લોકોને સાજાપણું આપ્યું. મંદવાડ જેની પાસે હતો એના મંદવાડ લઈ લેવામાં આવ્યા. જેના શરીરમાં ભૂત વળગેલું હતું, અશુદ્ધ આત્મા હતા, એમણે હુકમ કર્યો ને નીકળી ગયા. એક માણસને 100 જેટલી, જેને સેના કહેવામાં આવે છે, એટલા એ બધું વળગેલું. પ્રભુએ એ વ્યક્તિને સાજાપણું આપ્યું. અને એ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર 33 વર્ષ સુધી રહ્યા. અને છેવટે કાલ્વરીની ટેકરી ઉપર તેમણે તમારે માટે ને મારે માટે બલિદાન આપ્યું. અને એટલા માટે બાઇબલની અંદર જે 4 સુવાર્તા છે, નહીં કે 4 સુવાર્તા ને, માથી, પછી માર્ક, પછી લૂક, પછી યોહાન. માથી, માર્ક, લૂક અને યોહાન, આ 4 સુવાર્તા છે. અને આ 4 સુવાર્તાની અંદર મોટા ભાગનું જે લખાણ છે ને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વધસ્તંભ તરફના બનાવો માટેનું લખાણ છે. એટલે આજે આપણે જે માર્કની સુવાર્તા 11મા અધ્યાયમાં જઈએ છીએ, ત્યાર પછી આજે સાંજે અને ત્યાર પછીના સમયોમાં, બલકે શુક્રવારની સાંજ સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં અને માનસ ઉપર જે કંઈ યાતનાઓ થઈ એના વિશે વિચાર કરીશું. પણ આજે સવારમાં જ્યારે વિશ્વના તમામ લોકો અને બાળકોને શિષ્યો ખજૂરીની ડાળી લઈને યરૂશાલેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે, ત્યારે તેઓ હોસાના હોસાના કહીને પોકાર પાડે છે અને ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપે છે. આપણે સમય ઓછો છે એટલે હું કટ કરી નાખું છું, એ પણ ખરું સાહેબ. અને તેથી કરીને હું 3 બાબતો સંબંધી બહુ ઝડપથી કહેવા માગું છું. મેં તમને કહ્યું તો ખરું કે હું આટલો લઈ સમય પણ કદાચ ઓછો રાખીશ. અને તે એ કે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમના શહેરમાં આવે છે ત્યારે ત્યાં આગળ 3 પ્રકારના ટોળાને આપણે જોઈએ છીએ. કેટલા ટોળા? 3 પ્રકારના ટોળા છે, સમુદાય, એમને આપણે જોઈએ છે. અને જે પહેલું જે ટોળું છે તે ઈસુ ખ્રિસ્તની નજીકતામાં રહેનારું ટોળું છે. અને એ કોણ? ઈસુ ખ્રિસ્તના
શિષ્યો પ્રભુ કોની સાથે ઈસુ ખ્રિસ્તના શિષ્યો એમની બહુ નજીકતામાં રહેતા હતા, બરોબર ને? કેટલા શિષ્યો હતા એમના? કેટલા? 12 શિષ્યો હતા, બરોબર છે. એટલે આ યરૂશાલેમ નામ તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ત્યારે એની સાથે સાથે 12 શિષ્યો પણ હતા. અને યરૂશાલેમમાં આજે સભારમાં 2000 વર્ષો પહેલાં જે બની ગયેલી ઘટના છે એ પ્રમાણે જોઈએ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક રાજા તરીકે આવે છે. કેવી રીતે આવે છે? રાજા તરીકે. અને જે રાજા છે એના માટે એમને સવારીની જરૂર પડે છે. રાજા હોય એટલે શું થાય? અત્યારે તો રાજાઓ શામાં ફરે છે? આપણા નરેન્દ્ર સાહેબ ને બધા ગાડીઓમાં ફરે છે, નહીં કે? પણ તે વખતના સમયગાળાની અંદર એ લોકો જુદા જુદા વાહનો નહીં પણ પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, ઘોડાનો ઉપયોગ કરતા હતા. અને એવા સંજોગોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘોડાને કે સવારોને પસંદ નથી કરતા, પણ એ કોને પસંદ કરે છે? શું વાંચ્યું હમણાં? એક ગધેડાનું બચ્ચું એનો પ્રભુ ઉપયોગ કરે છે. અને એના સંબંધી ત્યાં લખ્યું છે 11મો અધ્યાય વકાળો, અને ત્યાં લખ્યું છે કે તેઓ યરૂશાલેમની નજીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનીની પાસે આવ્યા. ને તે પોતાના શિષ્યોમાંના 2ને આગળ મોકલે છે. 2 શિષ્યોને આગળ મોકલે છે અને શું કહે છે કે સામેના ગામમાં જાઓ. શું કહે છે? સામેના ગામમાં જાઓ. અને બીજી કંઈક બાબત કહે છે કે અને તેમાં તમે પેસો કે તરત જ એક ગધેડાનો વછેરો કે જેની ઉપર કોઈ માણસ બેઠો નથી એ મળશે. એ વછેરો તે કેવી પરિસ્થિતિમાં છે એ લખ્યું છે. કેવી પરિસ્થિતિમાં હતો? બાંધેલો હતો. બાંધેલી પરિસ્થિતિમાં તમને મળશે. અને એને તમારે શું કરવાનું છે? છોડી લાવવાનો છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોનું કામ. ક્યારે? ખજૂરીના રવિવારે. અને આજે બપોર થઈ ગયા છે એટલે હું સવાર તો નહીં બોલું, પણ બપોર નહીં, આજે બપોરે પ્રભુ આપણને આ જ કામ સોંપે છે. ઓકે, સામેના ગામમાં જાઓ આદેશ આપે છે. શું કહે છે? સામેના ગામમાં જાઓ. જરા વિચારી લો કયા કયા ગામો છે. નહીં કે મને ખબર નથી, પણ તમને ખબર છે. આજુબાજુના જે ગામો છે, સામેના ગામ, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ, પ્રભુ કઈ મોકલે છે? સામેના ગામમાં મોકલે છે. અને ત્યાં આગળ શું છે? પ્રભુ કહે છે કે તમને એક ગધેડો મળશે અને એને બાંધેલી પરિસ્થિતિમાં મળશે. પ્રભુ તમને ને મને જે કામ સોંપે છે ને, માહિતી આપે છે સાથે સાથે. તમે ત્યાં જાઓ સામેના ગામમાં, અને ત્યાં તમને એક બાંધેલો વછેરો મળશે, ગધેડો મળશે. 2 બાબત. અને પછી શું કહ્યું છે કે તમે તેને છોડી લાવો. એ બંધનમાં છે, તમે તેને છોડી લાવો. આ ભાઈ પ્રભુનું કાર્ય છે, આપણને સોંપેલું છું. કે આપણે કરીએ કે ના કરીએ જુદી વસ્તુ, વેકેશનમાં જતા રહે એ જુદી વસ્તુ. પણ ઈશ્વરે એના વિશ્વાસી લોકોને આ કામ સોંપ્યું છે. અને એટલા માટે 87મું વર્ષ ચાલે છે. કયું? 87. અને છતાં એ વછેરા છોડવાનું કામ ચાલુ છે મારું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ કામ ચાલુ છે.
મારી સાક્ષી હું આજે રાત્રે આપીશું. અત્યારે કદાચ સમય થઈ ગયો છે એટલે હું નહીં આપું. પણ 23મા વર્ષે પ્રભુએ મને પોતાને પણ છોડી મૂક્યો. હું બંધનમાં હતો, અને કયા બંધનમાં હતો એ સંબંધી હું તમને સાંજે કદાચ કહીશ રાત્રે. પણ પ્રભુએ મને છોડી મૂક્યો અને પણ મને સ્વતંત્ર બનાવ્યો. जब से प्यारा यीशु आया मेरा जीवन बदल गया. जब से मैंने यीशु को है पाया मेरा जीवन बदल गया. આ મારી સાક્ષી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને જણાવે છે, કયું ગામ? તાપી. તાપી ગામ. હવે તમે સામેના ગામમાં જાઓ, ત્યાં આગળ કેટલાક ગધેડા છે, બાંધેલા છે, બંધનમાં છે. આ બંધનમાં છે અને આ બંધન બી ખરું. આ બંધન છે. કેટલીક સ્ત્રીઓના સંબંધી ઠીકણી, આ બંધન છે. તમાકુનું બંધન, ટોબેકો, દારૂ, બીજી બાબતો. અને એ બંધનોને કારણે ભાઈ જુવાન પરિસ્થિતિમાં લોકો મરણ પામ્યા. હો કે મને ખબર નથી અહીંની વસ્તી કેટલી છે, શું છે, એ મને ખ્યાલ નથી. પણ મને એક ડાઉટ તો ચોક્કસ છે કે બહેનો આટલા બધા તો પુરુષો આટલા કેમ કઈ ગયા? અમારો પ્રશ્ન છે. પણ અમારી બાજુમાં સાહેબ એક મંડળી એવી છે કે જેમાં 85% બહેનો વિધવા છે. કેવા છે? વિધવા છે. પતિએ શું કર્યું? ખાધું પીધું અને જતા રહ્યા. દફન વિધિ સાહેબ થઈ ગઈ. 85%, 85% બહેનો વિધવા છે. હું એક વખત નહીં, 4-5 વખત હું ત્યાં જઈ આવ્યો, અને આ મિટિંગો પછી ફરી ત્યાં જવાની ઈચ્છા રાખું છું. એ બહેનોની ને એ લોકોની મુલાકાત કરવાની ઈચ્છા રાખું છું. હું જે વાત કહેવા માગું છું તે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને જણાવે છે કે તમે જાઓ અને જે બાંધેલી પરિસ્થિતિમાં છે એને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે કેમનું શા માટે છોડો છો, તો તમારે શું કહેવાનું? પ્રભુને એનો ખપ છે. શું કહેવાનું? પ્રભુને એની ખપ છે. ને એ બધી બાબતો અહીંયા આગળ જોઈએ છે, ત્યાં લખ્યું છે ને. શું કહે છે? તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં જઈને પેસો કે તરત એક ગધેડો ન વછેરો, જેના પર કદી કોઈ માણસ બેઠું જ નથી, એવો તમને બાંધેલો મળશે, તેને તમે છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને મોકલશે. ખ્યાલ આવ્યો તમને? આ તમારી સેવા છે કે બહેનો, તમારી અને તમારી પણ. કે પ્રભુએ તમને આ સેવા સોંપી છે. ખુદ બચના કાફી નહીં હૈ, ઔરોं को बचाना होगा. આપણે બચી ગયા પૂરતું છે? ઔરોं को बचाना होगा. બીજા લોકોને પણ આપણે બચાવવાના છે. ભાઈ આ મારો મેસેજ છે. ખજૂરીના રવિવારે આટલો મેસેજ આપીને બંધ કરું તો એ વાંધો નથી. 19 મિનિટ થઈ છે, એટલે મારી 5 કે 10 મિનિટ લઈ લઈશ, એટલે અડધો કલાક પતી જાય. આમ તો તમે સાહેબે તો મને કલાકનો સમય આપ્યો છે, હું એ રીતે જવાનો નથી. પણ તમને સોંપેલી આ જવાબદારી ખજૂરીના રવિવારે. અને આ એક ટોળું છે, એમણે શું કર્યું? એ લોકો ગયા, 2 જણાને મોકલ્યા. એ બંને ગયા, હિંમતપૂર્વક ગયા, અને એ ગધેડાના વછેરાને તેઓ લાવ્યા. બીજું એક ટોળું અહીંયા આગળ દેખાય છે, તે
લોકોનું ટોળું છે. કોનું ટોળું છે? લોકોનું ટોળું છે, જન સમુદાય છે. તાપીના બીજા કેટલાક લોકો પણ છે. તો ભાઈ આ લોકો કેમનું કરે છે? ખજૂરીની ડાળીઓ લઈને ફરે છે, અમે એમની હાથે થઈ ગયા. અને ભાઈ આ તો કે છે આ તો મોટો રાજા થવાનો છે, રોમન. અમે તો કે છે ગુલામીની અંદર છીએ. તો પેલા કે છે જોઈશું રહ્યા છે કે જોડાઈ જાઓ. અને એ લોકો પણ જોડાઈ ગયા. એમાંના કેટલાક લોકો ઈસુના વિશે જાણતા હતા. અને એટલા માટે જ્યારે શિષ્યોએ પ્રમાણે કહ્યું, એમણે શું કહ્યું કે હોસાના હોસાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે. હોસાના હોસાના ગીતો ગયા ને આપણે. હોસાનાનો અર્થ શું છે? પ્રભુ મને તારણ આપો. શું છે? પ્રભુ મને તારણ આપો, મારો બચાવ કરો, હું પાપી છું, મુજ પાપી ઉપર દયા કરો. એ હોસાનાનો અર્થ છે. હો કે ઘણી વખત આપણે અર્થ સમજ્યા વગર ગઈએ છે ખરા, પણ કશું ખબર પડતી નથી, અધરતાલ જતું રહે. અને એટલા માટે બીજું જે ટોળું છે એ ટોળાની અંદર શિષ્યો સામેલ થયા. એમાં નાના નાના બાળકો પણ આવ્યા. અને એમણે પેલી ખજૂરીની ડાળી લીધી અને એ પોખારતા પોખારતા ગયા. અને એમણે કહ્યું કે હોસાના હોસાના, મારા પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય હોવ, પરમ ઊંચામાં હોસાના. આ બીજું ટોળું. કે પ્રભુનું ભજન કરવા માટે, પ્રભુની આરાધના કરવાને માટે, ગીતો ગાવાને માટે અને ઈસુના સંગાથી બનીને ચાલવાને માટે આવેલું એક ટોળું. આ ટોળાની અંદર આપણે તો સામેલ છીએ, પણ બીજા લોકો સામેલ છે કે કેમ એ સંબંધી વિચારવાનું છે. કેટલાક લોકો સામેલ તો થયા પણ પાછા નીકળી ગયા. એ તકલીફ પછી નહીં કે ખોટું લાગ્યું હોય ગમતી, એ કોકને પાછું થોડુંક આપી દીધું હોય કે તમારો કિંમતી વોટ મને આપજો, એમ કરીને પણ હોઈ શકે નહીં ને. અને કિંમતી વોટના બદલામાં શું આપ્યું? હમણાં 100ની નોટ આપી હોય કે 1000ની નોટ આપી, આપણને ખબર નથી. પણ એવા મારા હેન્ડકરશીપ ક્યાં ગયું મને ખબર નથી. ઓકે, હા, તો એવા ટોળું. અને એવું ટોળું ઘણી વખત શું કહે છે? તમારો પવિત્ર મત અમને આપજો. અને પછી જોઈ લો તમારા રસ્તા કેવા થઈ જાય છે. શું રસ્તા કેવા પાધરા થઈ જાય છે. ગઈકાલે અમે આવતા હતા તે રસ્તા ખબર પડી, કમરો તૂટી જાય એવું. તમારા રસ્તા હું સીધા કરી દઈશ. બરાબર, રસ્તા તો ના સીધા થાય પણ આપણે સીધા થઈ ગયા. ખરું કે? હા, પરિસ્થિતિ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને મુક્ત કરવા માંગે છે, નવું જીવન આપવા માંગે છે, રાજા બનવા માંગે છે. અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આપણા ઘરની અંદર, આપણા કુટુંબની અંદર, આપણી મંડળીમાં અને આપણા ગામમાં આવવા માંગે છે. હાલેલુયા. અને એ પ્રભુનો તમારે ફક્ત તારણહાર તરીકે નહીં, ઈસુને પાપ કબૂલાત કરીને આપણે પ્રભુના બાળક બનીએ એટલું જ નહીં, પણ આપણા જીવનના સ્વામી તરીકે, પ્રભુ તરીકે એનો સ્વીકાર કરીએ. આપણા ઘરમાં, આપણા કુટુંબની અંદર, આપણી મંડળીમાં અને આપણા સમાજની અંદર એ પ્રભુનો આપણે સ્વીકાર કરીએ. પણ આ બધા જે ટોળું છે એ નીકળ્યું તો ખરું, ભજન પણ કર્યું અને આ બધી વાત કરી. એ ટોળાએ પાછળ શુક્રવારના દિવસે પાછું બીજું ફરી ગયા. કે અહીંયા આગળ તો બરોબર, શુક્રવારના દિવસે પાછા ફરી ગયા. એને બધા સ્તંભે ચડાવો. તો કે બારાબાસને અમારે માટે છોડી. બારાબાસ કોણ હતો? લૂંટારો હતો. બારાબાસ તે વખતનો લૂંટારો. મારી નાખેલા કેટલા લૂંટારા તો બર્યા જ, લૂંટી જાય તો કશો વાંધો નહીં, પણ પાછું એમણે કોકનું મર્ડર કરી નાખેલું. એવો બારાબાસ. અને એ ટોળું પેલું આજે ખરું ને, એ ટોળાને ત્યાં આગળ છે. અને એમને કહ્યું તો પછી અમે ઈસુના સંબંધી પિલાત કહે છે શું કરીએ? તો કે એને વધસ્તંભે ચડાવો.
તો પછી કહે છે બારાબાસને છોડી મૂકો અમારે માટે. ખ્યાલ આવ્યો? આ ભાઈ ટોળું છે હો કે ટોળાનો મગજ નથી હોતું સાહેબ હો કે. અને એવા ઘણા ટોળાની મેં મુલાકાત લીધી છે હો, નડિયાદમાં ને અમદાવાદ બધી જગ્યાએ, બોમ્બેમાં પણ હો. અને કેટલાક લોકોને સાઈડમાં બોલાવીને પૂછ્યું કે ભાઈ આ સરઘસ જાય છે તો શું? તા કે સાહેબ અમને ખબર નથી. તમે તેમના સરઘસમાં કેમના ગોળ કે બધા બેઠા તો અમે આવી ગયા. પણ સરઘસ શાનું છે અને કેમ બધા જાય છે એની વાત નહીં હો. એ જોઈશું રહ્યા, જોડાઈ જાઓ. અને ઘણી બધી વખતે આવું છે. ત્રીજું એક ટોળું છે, ખજૂરીના રવિવારે સવારની અંદર એક ત્રીજું પણ ટોળું દેખાય છે. એ ટોળું તે શાસ્ત્રીઓ અને ફરોશીઓનું ટોળું છે. કોનું? શાસ્ત્રીઓ અને ફરોશીઓનું ટોળું છે. આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કોણ હતા ખબર છે? ભૂલો શોધનારા. કોણ હતા? ભૂલો શોધનારા. પેલા પાણીમાંથી પોરા કાઢે એવું છે તમારે?